વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 8 ભણી ચેપ્ટર 1 ભાગ 1 ને ભણી ચૂક્યા. સમય સંખ્યાઓ, વ્યસ્ત સંખ્યાઓ, વિરોધી સંખ્યાઓ, સંખ્યાઓનું અસ્તિત્વ એ શીખી ગયા. આજે આપણે સ્વાધ્યાય 1.1 પછી સ્વાધ્યાય 1.2 એને આપણે આગળ જોઈશું. એમાં દાખલા નંબર 1 છે કે નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. સંખ્યા રેખા પર નિરૂપણ કરો. બાળકો 5મા 6મા ધોરણ કે 7મા ધોરણ સુધી આપણે સંખ્યા રેખા શીખી ગયા. સંખ્યા રેખા શૂન્યથી ડાબી તરફ અને શૂન્યથી જમણી તરફ. શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે. શૂન્યથી ડાબી તરફ ધન પૂર્ણાંકો અને જે જમણી બાજુ છે એ રીતે ધન અને ઋણ પૂર્ણાંકોનું અસ્તિત્વ આપણે જાણીએ. સમજી લો કે આ સંખ્યા રેખામાં 7 ચતુષ્ટાંશ છે. એને 7 ચતુષ્ટાંશને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે આપણે શું કરીએ? તો સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરીએ. સંખ્યા રેખા દોર્યા પછી કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે તે જાણવી. સંખ્યા નાની અને મોટી જાણવા માટે આપણે અહીં અંશ અને છેદ, જો અંશ મોટા હોય છેદ નાના હોય તો એને આપણે ભાગાકારના સ્વરૂપમાં લઈએ તો આપણને સંખ્યાનું અસ્તિત્વ મળે છે કે સંખ્યા કોની વચ્ચે છે તે જાણવું. અહીંયા અંશ 7 છે, છેદ 4 છે. 7 મોટા છે. પરિભાષા એવું કે 7 ભાગ્યા 4 કરશો તમે બરાબર કરી 7 ભાગ્યા 4 4 4 7માંથી 4 જાય એટલે 3 આવે. ધ્યાન રહે. શેષ વધી એ ભાજક અને ભાગ. તમે કેવી રીતે આનું નિશ્ચિત કરો કે જે ભાગફળ જે છે એ એક પૂર્ણાંક કહેવાય. આ 3 જે છે એ ઉપર જાય અને જે 4 ભાજક જે છે એ 4 નીચે આવે. એક પૂર્ણાંક 3 ચતુષ્ટાંશ વંચાય. એક પૂર્ણાંક 3 ચતુષ્ટાંશ એવું આપણે વાંચીએ. આ વાંચન કર્યા પછી આપણને ખ્યાલ આવી ગયો કે એક જે છે એ ડાબી તરફ છે, એક જે છે એ જમણી તરફ છે. એટલે કે એક પૂર્ણાંક 3 ચતુષ્ટાંશ 1 અને 2 ની વચ્ચે છે. માટે આપણે આવું કહી શકીએ કે 1 લેસ ધેન 1 પૂર્ણાંક 3 ચતુષ્ટાંશ ગ્રેટર ધેન 1 પૂર્ણાંક 3 ચતુષ્ટાંશ લેસ ધેન અને 2 ગ્રેટર ધેન. એટલે 2 મોટા છે. આવું કહી શકીએ. એક નાનો છે, 1 પૂર્ણાંક 3 ચતુષ્ટાંશ મોટો છે, 1 પૂર્ણાંક 3 ચતુષ્ટાંશ નાનો છે અને 2 મોટા છે. આના ઉપરથી આપણે સંખ્યા રેખા ઉપર વિસ્તરણ કરી શકીએ છીએ. સંખ્યા ઉપર દર્શાવવા માટે છેદમાં જેટલા હોય એટલા ભાગ સંખ્યામાં પાડવા પડે. આપણે બરાબર કરી આવી રીતે સંખ્યા રેખા દોરી દઈએ. આ સંખ્યા રેખા દોર્યા પછી યાદ રહે 4. અહીં શું છે? 1. આ જે 1 છે તે હવે તમને 1 ને પૂર્ણાંક મળી ગયા 3 ચતુષ્ટાંશ. 1 લેસ ધેન 1 પૂર્ણાંક 3 ચતુષ્ટાંશ. અહીંયા તમે જોઈ શકો છો આ શૂન્ય.
અહીંયા પણ શૂન્ય તમે લઈ લો અને અહીંથી શૂન્ય ન લો, જો અહીંથી શૂન્યથી પણ જવાય છે, અહીંથી પણ જવાય. ડાબી તરફ અને જમણી તરફ ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓનું સ્વરૂપ જાણવા મળે છે. હવે જોઈ લઈએ. સૌપ્રથમ આપણે એવું કરીએ, ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ ન આવે તો આપણે જોઈ લઈએ કે શૂન્ય જે છે એ એવી જ રીતે આ એક ચતુષ્ટાંશની આધારે છેદમાં 4 સરખા ભાગ કરીએ, શૂન્ય કરી અશૂન્ય. અહીંયા એક ચતુષ્ટાંશ, બે ચતુષ્ટાંશ, અહીં 3 ચતુષ્ટાંશ, અહીં 4 ચતુષ્ટાંશ. હવે આ 4 ઉડી જાય એટલે ઉપર આપણે એક મૂકી દઈશું, એક દર્શાવીએ. આ એક દર્શાવે આપણે શું વિચારવાનું છે? એક પૂર્ણાંક છે એટલે એક આટલી આવી ગયા. હવે માની લો કે તમે સંખ્યા રેખા થોડી મોટી કરી શકો છો. સંખ્યા રેખા મોટી કરી અને આપણે આગળ ચાલીએ, આવી રીતે થોડી મોટી દર્શાવીએ. એક પૂર્ણાંક આવી ગયા. આપણે એક પૂર્ણાંક 3 ચતુષ્ટાંશ તરફ જઈએ એટલે આ 4 ચતુષ્ટાંશ. પછી અહીંયા આવે 5 ચતુષ્ટાંશ, અહીં આવે 6 ચતુષ્ટાંશ, અહીં આવે 7 ચતુષ્ટાંશ, અહીં આવે 8 ચતુષ્ટાંશ એટલે 4 અહીં ગયા. હવે આપણે લેવાનું છે 7 ચતુષ્ટાંશ. આ 7 ચતુષ્ટાંશ ઉપર આપણે એનો રાઉન્ડ કરીએ. આ રાઉન્ડ કરીએ એના ઉપર આપણે a લખીએ. શું લખીશું બાળકો? a લખીશું. a લખ્યા પછી આપણે અહીં એવું દર્શાવીશું કે તેને સંકર 7 ચતુષ્ટાંશ છે. એને સંકર 7 ચતુષ્ટાંશ આવી. તમે જોઈ લો કે આ જ બાળક તમામ વિદ્યાર્થીઓને આ સમજ પડી જશે. જે બાળકોને ખ્યાલ ના આવ્યો આ ધ્યાનમાં લેશે કે અહીં જે વિદ્યાર્થીઓ આટલું સમજી જાય કે આવો દાખલો આ છે તો છેદમાં જેટલા હોય એટલા સંખ્યા રેખા ઉપર ભાગ પાડવા પડે. શૂન્ય અને એકની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે એવું આપણે અગાઉ શીખી ચૂક્યા છે. હવે આપણે બીજો દાખલો લઈશું. બીજા દાખલાની અંદર ઋણ 5/6. હવે જોયો બરાબર 5/6 કરીએ. 6 મોટા કે 5 મોટા? તો 6 મોટા છે, 5 નાના છે એટલે કે અંશ નાનો છે. છેદ મોટા છે કે ભાગ ન ચાલે એવું આપણને ખ્યાલ છે. આગળ આપણે છઠ્ઠા સપ્તાહ 5મા ધોરણમાં ભણી ચૂક્યા છે. એટલે આપણે એનો શૂન્ય મૂકીએ. ભાગ ચાલતો જ નથી, ભાગ નથી ચાલતો એટલે શું થયું? ઋણ 5 ચતુર્થાંશ એ ઋણ છે, માઇનસ છે એટલે શૂન્ય ડાબી તરફ અને જમણી તરફની વાત આવે એટલે આ જે ઋણ જે છે એ ઋણ સંખ્યાઓ એ શૂન્ય અને -1ની વચ્ચે એટલે શૂન્ય એ મોટા છે માટે શૂન્ય મોટા, શૂન્ય ગ્રેટર ધેન -5 સિસ્ટમાઉસ લેસ ધેન અને -5 સિસ્ટમાઉસ ગ્રેટર ધેન -3 લેસ ધેન મોટો છે. આના ઉપર શૂન્ય મોટો, -5 સિસ્ટમાઉસ નાનો, -5 સિસ્ટમાઉસ મોટો, -1 એટલે સમજીએ છે કે શૂન્ય એ મોટો છે પરંતુ ઋણ 1000 હોય તો પણ એ નાનો છે એવું કહી શકાય. વાત બરાબર કરી આપણે. હવે આપણે એક સંખ્યા રેખા દર્શાવીએ. આ રીતે સંખ્યા રેખા દર્શાવી. સંખ્યા રેખા દર્શાવ્યા પછી અહીં આપણે જોયું કે શૂન્ય ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો. તો ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકોની જ્યારે વાત આવે એટલે અહીંયા શૂન્યથી આપણે જમણી તરફ અને ડાબી તરફ જોઈ લઈએ કે શૂન્ય ભાગ નથી ચાલતો એટલે શૂન્ય મોટો છે તો -1. અહીં જોયું કે 4 ની નીચે 4 આવ્યા એટલે 4 4 ઉડી ગયા તો 1 આવે.
તેવી જ રીતે આ શૂન્ય અહીં માઇનસ 1 ષષ્ઠમાંશ માઇનસ 2 ષષ્ઠમાંશ માઇનસ 3 ષષ્ઠમાંશ માઇનસ 4 ષષ્ઠમાંશ માઇનસ 5 ષષ્ઠમાંશ માઇનસ 6 ષષ્ઠમાંશ 6 છોડી જાય એટલે અહીંનો આવી જાય માઇનસ 1 શૂન્ય અને હવે જોઈએ કે શૂન્ય મોટો છે ઉપર આપણે અંશમાં 5 છે 1 ષષ્ઠમાંશ 2 ષષ્ઠમાંશ 3 ષષ્ઠમાંશ 4 ષષ્ઠમાંશ 5 ષષ્ઠમાંશ આપણે 5 એટલે આટલે આવી અને એના ઉપર આપણે દર્શાવીએ વર્તુળ પછી ઉપર લખી દઈએ બી માટે બી ને સંગત માઈનસ 5 ષષ્ઠમાંશ છે એવું લખીશું સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે કોઈ પણ રકમ એ રકમને અંશ અને છેદ એમાં બાળકોએ એટલું સમજવાનું કે અંશ મોટો કે છેદ મોટો જો છેદ નાનો હોય અંશ મોટો હોય તો ભાગાકાર કરીએ છીએ એના ઉપરથી આપણને પૂર્ણાંકને અપૂર્ણાંક મળે છે નાનો છેદ હોય તો અગાઉ જોયું એમ અહીંયા નાનો અંશ છે અને મોટો છેદ છે તો એટલું યાદ રહે કે મોટો છેદ હોય તો અંશનો ભાગાકાર ન થાય એટલે શૂન્ય જ આવે એટલે શૂન્ય એ હંમેશા મોટી થઈ જાય એની સાઈડ અંદર ગુણ થઈ જાય એમ આપણે પહેલી સંખ્યા અને બીજી સંખ્યાના આ સાદાઓની અંદર તમામ બાળકોને ખ્યાલ હવે આપણે અહીં જોઈશું દાખલા નંબર 2 સંખ્યાઓ માઈનસ 2/11 માઈનસ 5/11 માઈનસ 9/11 ને સંખ્યા રેખા પર જેવી રીતે અહીં 1 2 3 દર્શાવી તમે જોયું કે મેં અગાઉ કહ્યું તમને આ બે સંખ્યાઓની અંદર કે છેદમાં જેટલા હોય તેટલા સંખ્યાના ભાગ પાડવા 4 હતા 4 ભાગ પાડ્યા 6 હતા 6 ભાગ પાડ્યા એટલે 0 અને 1 ની વચ્ચે 1 અને 2 ની વચ્ચે 2 અને 3 ની વચ્ચે 3 અને 4 ની વચ્ચે આવી રીતે અસંખ્ય છેદના જેટલા હોય એટલા ભાગ પડે છે એવી રીતે અહીં 2/11 છે -5/11 છે -9/11 છે તમામના છેદ સરખા છે તો આપણે કહીએ એને આવી રીતે દર્શાવવાની જરૂર નથી એક લેસ ધેન એક પૂર્ણાંક 3/4 ગ્રેટર ધેન એક પૂર્ણાંક 3/4 લેસ ધેન 2 ગ્રેટર ધેન એવી જરૂર નહીં પડે અહીં ડાયરેક્ટ આપણે સંખ્યા રેખા દર્શાવી આ સંખ્યા રેખા દર્શાવ્યા પછી અહીંયા શૂન્ય -1/11 -2/11 -3/11 -4/11 -5/11 -6/11 -7/11 -8/11 -9/11 એવી જ રીતે હજુ થોડા આગળ ચાલીશું -10/11 અને -11 આ 11 મળી જાય એટલે ઉપર આવે અહીં આપણે દર્શાવવાનું છે 2/11 એટલે એના ઉપર આપણે બિંદુ કરી અને આવી રીતે વર્તુળ પછી 5 3 4 5 આવી રીતે વર્તુળ 6 7 8 9 6 7 8 9 આવી રીતે બિંદુ ત્યારબાદ એ બિંદુ બી બિંદુ સી બિંદુ એને સંગત -2/11 બીને સંગત -5/11 અને સીને સંગત -9/11 બરાબર કરી આપણે લખી શકીએ એને સંગત -2/11 બીને સંગત -5/11
અને -c સંકલન બરાબર -9 આ રીતે તમારે પરીક્ષામાં દર્શાવવાનું રહેશે. એને સંકલન, બીને સંકલન અને સીને સંકલન બરાબર દરેક બાળકે આવી રીતે દર્શાવવાનું. તો તમામ સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવવા માટે છેદમાં જેટલી સંખ્યા આપી હોય એટલા ભાગ પાડતો આપણને સંખ્યા રેખાનું નિરૂપણ સરળતાથી મળી જાય છે. બોલો ખ્યાલ આવી ગયો બાળકો? હવે તમામ બાળકોએ અહીં દાખલા નંબર 3 માં ધ્યાન દેવાનું છે. એવું આપ્યું છે 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યા. 2 થી નાની તો આને એકદમ સિમ્પલ, સરળ, એકદમ સહેલું છે. કારણ કે આવા દાખલાઓ પરીક્ષામાં પૂછાતા હોય છે એટલે આપણે સમજાવવા પડે છે. નહીં તો એક મોટી કે 2 મોટી બધા બાળકોને ખ્યાલ આવી જાય. કારણ કે ઋણ છે કે ધન છે? આ ધન છે, 2 ધન છે. તો 2 થી નાની, તો 2 થી નાની તો તમે તરત 1 લખી શકો, -1 લખી શકો, -1/1 ત્યારબાદ -4/5 આવી રીતે 1 2 3 4 5 6 અસંખ્ય સંખ્યાઓ તમે દર્શાવી શકો છો. 2 થી નાની હોય તેવી, 2 થી મોટી, 2/1 કોઈ લખે તો 2/1 મોટી થઈ જાય, પરંતુ 1 લખે તો એની એ છે 0 લખી શકાય છે. પરંતુ 0 આપણે આગળ શીખી ગયા કે 0 ઘણા બાળકો 0 લખ્યું તો લખી શકે, 0 પણ લખી શકાય છે. કારણ કે 0 પણ 2 થી નાની જ છે. 0 1 પછી 1/1 કોઈ લખે તો પણ એ 2 થી નાની છે. એવી રીતે સમય સંખ્યાઓનું નિરૂપણ થતું હોય છે. એ આપણે આગળ જોયું તેવી રીતે નાની અને મોટી સંખ્યા રેખાના નિરૂપણ પરથી તમામ બાળકોને ખ્યાલ આવી જવો જોઈએ કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે તે જાણી શકીએ. હવે આપણે દાખલા નંબર 4 લઈએ. -2/5 અને -2/5 અને 1/2 ની વચ્ચે આવતી 10 સમય સંખ્યા લખવાની છે. આવી જ દર્શાવવામાં આવે ત્યારે શું કરીએ બાળકો? ત્યારે હંમેશા બંને સંખ્યાઓના છેદ સમાન કરવા. છેદ સમાન કર્યા પછી અહીંયા દર્શાવવાની છે 10 સમય સંખ્યા. ઘણા વિદ્યાર્થીઓ એવું સમજી લેશે કે આ -2/5 છે એટલે 1/2 એટલે 5 છેદ સરખા થાય. અહીં 2 નો એટલે -4 અહીંયા 5 નો એટલે 5 -4 પછી -2/5 એટલે ની પછી 1/2 ની પાડ્યા એટલે કે આને જેટલા તમે ગુણી તો -2/4 -4 આવી. આ -4 પછીની સંખ્યા -3 -2 ત્યારબાદ 0 ગણવામાં આવે. આપણે અહીંયા લીધી છે 2 × 10 એટલે 5. તો એ 5મી સંખ્યાના તો 10 સમય સંખ્યાઓ લેવી છે. તો 10 સમય સંખ્યાઓ આવતી નથી. એટલે શું આગળ ચાલો એના છેદ આગળ આપણે સરખા કરવા. દરેક સંખ્યાના છેદ સરખા કરો એટલે આવી સંખ્યાઓ જ્યારે આવે ત્યારે તમારા મગજની અંદર ગણતરી છેદની હોય. છેદ સરખા કરો. અંશની ચિંતા નહીં કરવાની. અંશ તો જેટલો ગુણાકાર કરો એટલો થાય, પરંતુ 10 સમય સંખ્યાઓ લાવવા માટે આપણે આગળ હવે ચાલીશું. ઘણા વિદ્યાર્થીઓ 3 ગુણે પણ 3 નું છતાં સરખી ન મળે. 4 ગુણે 5 24. હવે આ સંખ્યાને કેટલાય ગુણીએ કે જે તમને સરખી મળે તો બરાબર કરી -2/5 એને તમે 4 ગુણો. તો અહીં આપણે 4 ગુણીએ. અહીં 5 × 4 = 20, 4 × 8 અને 1/2. તમે આ 20 છેદમાં લાવવા માટે એને તમારે 10 ગુણવા પડે.
જેટલા છેદને ગુણીએ એટલા અંશને ગુણવા પડે એટલે 10 એકા 10 10 દુ બોલો બાળકો આ પદ્ધતિ એટલી સરળતાવાળી છે અને સમજે દરેક બાળક જો સમજશે દરેક વિદ્યાર્થીને સમજ રાખવાની કે છેદ સરખા થાય તો જ આગળ પદ આવે અહીં છેદ સરખા થાય -8 વિષાંશ 10 વિષાંશ હવે તમે જુઓ અહીં -8 વિષાંશ છે એટલે સીધી તમે -7 વિષાંશ -6 વિષાંશ -5 વિષાંશ -4 વિષાંશ -3 વિષાંશ -2 વિષાંશ -1 વિષાંશ ત્યારબાદ 1 વિષાંશ 2 વિષાંશ પછી ટપ્પા કરી નાખો 1 2 3 4 5 6 7 8 9 હવે આપણે અહીં લખીશું 3 વિષાંશ પછી ટપ્પા કરીએ હવે અહીં કેટલા છે 10 વિષાંશ છેલ્લે તમારે 9 વિષાંશ કરી દેવા એટલે તમારો દાખલો અહીં પરિપૂર્ણ આ દાખલો આપણે સમજી લીધું કે ઋણ 8 ઋણ 7 10 વિષાંશ તો 9 વિષાંશ આ -7 વિષાંશ અને આ 10 હવે તમે સમજી લો કે -8 ની નીચે -7 વિષાંશ છે -6 વિષાંશ -5 -4 વિષાંશ -3 વિષાંશ -2 વિષાંશ -1 2 3 4 5 6 7 8 10 સંખ્યાઓ આપણે માંગી છે કે 10 સંખ્યા સંખ્યાઓ એટલે આવી રીતે 10 સંખ્યા સંખ્યાઓ આ દાખલો પરીક્ષાની અંદર બે ગુણનો રહે છે સમજી લઈએ કે છેદ સરખા કરવા એક સરળતા ખાતર દરેક વિદ્યાર્થીએ ગુણાકારની પદ્ધતિ અપનાવવાની રહે છે જે વિદ્યાર્થીનામાં આંક તૈયાર છે જે વિદ્યાર્થીઓ આંક તૈયાર કરીને આવી રીતે ગણતરી કરી છેદ સરખા કરે તો એમને આ દાખલા ગણતરીમાં કોઈ તકલીફ કોઈ નહીં એવો જ દાખલો આપણે આગળ જોઈશું દાખલા નંબર 5 દાખલા નંબર 5 એવો છે કે નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી 5 અહીં 10 એવી અહીં 5 સંદેશ સંખ્યાઓ છે કેટલી છે 5 સંદેશ સંખ્યા અહીં પહેલો દાખલો છે 2/3 અને 4/5 આ વિદ્યાર્થીઓ ઉદાહરણમાં શું કરશે કે આ છેદનો લસા 5 × 15 થાય છે એટલે તરત આને 5 ગુણશે અને આને 3 છેદ સરખાશે ઓકે આને તમે 5 કહો એટલે 5 × 10 15 આવશે આને તમે 3 કહો એટલે 5 15 આવશે હવે અહીં શું કર્યું કે 10 અને 12 तो 10 પછી 11 અને 12 એટલે એક જ સંખ્યા છે બાકી છે આપણે 5 સંખ્યા સંખ્યાઓ તો તમે વિઘામાં મૂકી પછી શીખો છો આગળ ચાલશે જે રીતે આ દાખલામાં આપણે શીખ્યા એવી જ રીતે આ દાખલાની અંદર પણ છેદ સરખા કરવા પડે એટલે તમારે બરાબર કરી સૌપ્રથમ 2/3 ના છે હવે તમે વિચારો 3 એ 3 કરી લો 5 કરી 15 4 4 કરી 12 અહીંયા 5 24 5 6 7 8 9 10 અહીંયા 10 તરીકે 30 થાય તો 10 તરીકે 50 થાય 11 તરીકે 33 12 તરીકે 36 અને 12 તરીકે આગળ ચાલતા જાઓ છેદ સરખા મોટા આપણે ગુણાકારની પદ્ધતિમાં જો જે વિદ્યાર્થીના આંક તૈયાર હોય એ વિદ્યાર્થી શું કરશે સૌપ્રથમ તો આનાને આના છેદ લેશે કે 20 તરીકે 60 થાય છે એટલે આને 20 ગણીએ છે અને અને 4/5 ને તમે અહીંયા 20 તરીકે 60 થાય ધ્યાન રાખજો આ 20 તરીકે 60 થાય છે એવી જ રીતે આને 20 માં એટલે 20 × 40 60 આવશે એવી રીતે તમને 4/5 અને
4 પંચમાંશ એને 12 ગુણો 12 પંચું 60 થાય છે 12 પંચું 60 તો આને પણ તમારે 12 ગુણવા પડે 12 48 60 આવશે હવે તમે જુઓ અહીં 40 60 આવશે અહીં 48 પછી અને 48 પહેલા 5 સમય સંખ્યા છે 40 પછીની જ્યારે વાત આવે તો બરાબર કરી આપણે 40 પછી 41 60 42 60 43 60 44 60 45 60 बाकी से 5 1 2 3 4 5 तब पकड़ी छेले 47 60 दाखिल तो आज रीति सम्य संख्याओं समान करवा માટે છેદના ગુણાકાર કરી દરેક બાદ અંશ જોડે ગુણાકાર કરે એટલે અંશ ભલે ગમે ત્યારે પરંતુ છેદ સમાન હોવો જોઈએ એવી રીતે આગળ આપણે ચાલીએ બીજો દાખલો છે -3/3 અને 5/3 તો આ દાખલાની અંદર -3/3 એને તમે અહીંયા 3/6 તો આને ત્રણે ગુણો 3 તરી 9 -9/6 આવો અને 5/3 એને તમે 2 ગુણો 3/6 આ બંનેના છેદ સરખા 5/10 અહીં -9/6 છે અહીં 10/6 છે તો 5 સમય સંખ્યા મળી જાય છે આની અંદર કેવી રીતે જોઈએ બરાબર કરી -9 છે તો -9 પછી એટલે કે પહેલા -8 -7 -6 -5 -4 1 2 3 4 5 પકડી 10 તો 9/6 દરેક બાળકને આવી રીતે છેદ કરે દાખલાની ગણતરી કરીએ તો સરળતાથી આપણે એના છેદ સમાન અંશ ગુણાકાર કરી 5 સમય સંખ્યાઓ મેળવી શકીએ છીએ જેટલા છેદને ગુણીએ એટલા અંશને ગુણવા પડે તો જ આપણે આવી સંખ્યાઓને શોધી શકીએ 5 સમય સંખ્યાઓ લખો એમાં 1/4 અને અહીં 1/4 હવે અહીંયા જોઈએ આ તમે જોઈ લો કે આ જ્યારે 1/4 4 નું 8 તો 2 એકા 2 થાય અહીં 4 એકા 4 તો 2 અને 4 ની વચ્ચે 3 એક જ સંખ્યા છે પરંતુ જો આ દાખલાને આપણે 1/4 એને તમે 8 ગુણો 8 × 32 8 એકા 8 તો અહીં 8/32 બરાબર એવી જ રીતે 1/3 એને તમારે 16 ગુણવાના 16 32 16 એકા 16/32 અહીંયા 8 છે બરાબર કરી 8 પછી 7/32 6/32 5/32 4/32 3/32 1 2 3 4 5 અને ચપટું કરી ભાઈ હવે 15/32 યાદ રહે દરેક બાળકને ખ્યાલ આવી ગયો બધા બાળકોને હવે આપણે આ દાખલાઓ શીખ્યા અહીંયા બીજો દાખલો 2 થી નાની હોય તેવી આવો જ દાખલો ઘરકામની અંદર દરેક બાળકને આપું છું કે -2 થી મોટી હોય તેવી 5 સમય સંખ્યાઓ આ બે ઘન હતા અહીંયા -2 છે તો -2 થી મોટી આ 2 થી નાની દર્શાવી એવી રીતે તમારે ઋણ 2 થી મોટી હોય એ લખવાની છે તો તમે -1 થી ચાલુ કરો તો પણ તમને જવાબ મળી જાય બીજો દાખલો 3/5 અને 3/4 વચ્ચે આવતી હોય તેવી 10 સમય સંખ્યા
આપણે અહીં શીખ્યા આ સંદેશ કહેવાય. એવી જ રીતે આને તમારે 20 25 100 20 તરી 60 25 4 100 25 તરી 75 20 તરી 60 એટલે 61 સોયાંશ થી 61 62 63 થી તે અહીંયા 25 તરી 75 એટલે 24 સોયાંશ સુધી તમે લખશો એટલે તમે આવી રીતે ઘરકામની અંદર આટલો દાખલો જો મેં તમને માહિતી આપી દીધી પૂર્ણ કરેલા હોય બાળકો